જ્યારે એમ કહેવાય કે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ મળ્યો ને, પોતાના નાના ભાઈ લક્ષ્મણને ખબર પડી હો કે મારા ભાઈને 14 વર્ષનો વનવાસ મળ્યો છે. એક રઘુકુળનું બાળક પોતાની જનેતાને ત્યાગી, પોતાની સ્ત્રીને ત્યાગી, આખા વૈભવ કુળને ત્યાગી, એક રઘુકુળનું બાળક એમ કહેવાય કે પોતાના ભાઈ રામની હારે 14 વર્ષના વનવાસની માટે ડગલા દઈ દીધા હતા. સાહેબ, આપને મને ને તમને આમાંથી સંદેશો એવો મળે છે સાહેબ કે આ જગતની માલિકો, આ દુનિયાની માલિકો, ચાહે ગમે એવી ઉપાધિ આવે, ગમે એવું દુઃખ આવે, એમ કહેવાય આખી દુનિયા વિરોધમાં હોય, પણ ભલામણા ભાઈઓ તો ભેળા હોય અને ભેળા જ હોય સાહેબ. હા, કારણ કે આ દુનિયા પછી, આ દુનિયાની મોટી મોટી હસ્તી હોય પછી, આ દુનિયાની જાઓ જલાલી પછી પેલા તો ભલામણા અમને અમારો ભાઈ જ હોય સાહેબ. આ બધી ભાઈઓની વાત છે. અને એથી આગળ અંકુરભાઈ ક્યાં ગયા? હા ભાઈ, યાર અમારે વાત થઈ ગઈ. હું ભાઈબંધી માટે બાપુ બહુ બોલ્યો છું, કાયમિકના માટે, મિત્રતાની માટે હું બહુ બોલ્યો છું. કારણ કે આમાં બધા ભાઈબંધો બેઠા હશે, આમાં બધા મિત્રો પણ બેઠા હશે. ભાઈબંધ થોડા કરવાના પણ હારા કરવાના. મિત્રતા કરો તો કૃષ્ણ અને સુદામા જેવી કરજો સાહેબ. કારણ કે ક્વોન્ટિટી નહીં, ક્વોલિટીની જરૂર છે ભલામણા. એક હોય પણ એકે હજારા હોય, એમાં બીજી વાત ન આવે સાહેબ. ભાઈબંધી તો ભલામણા એક ઉર્જા છે હો. મિત્રતા એક પોઝિટિવિટી છે, મિત્રતા એક મોટિવેશનલ છે, ને મિત્રતા એક પાવર છે સાહેબ. જ્યારે આખી દુનિયાથી જ્યારે થાકી ગયા હોય ને, ત્યારે હૃદયનું અંદરનું જ્યારે કોઈની આગળ ન રજૂ કરી શકી ને, ત્યારે કોઈ વટવાળો ભાઈબંધ હોય, મિત્ર હોય, એની સામે જ આપણે રજૂ કરી શકતા હોય છે સાહેબ. હા, અને પાછું એવું જરૂરી નથી કે હારા જ મિત્ર મળે. ભટકી જાય ને પાછા ભટકી જાય છે ભાઈ. હા, આ તો અનુભવની વાત છે. હા, તમારે જોવાનું, એક વાસ્તવિકતાની તમને વાત કરું કે આ જગતમાં, દુનિયામાં કોઈ પણ આપણો મિત્ર હોય, આપણે અડધી રાતે ફોન કરશે ક્યાંક આપણે ભાઠે ભરવાનો છે ને, તો અડધી રાતે ફોન કરશે ક્યાંક આપણે મોરે કરવાનો છે ને, તો ઈનો એ મિત્ર, ઈનો એ ભાઈબંધ કોઈ દિવસ એમ ફોન નહીં કરે કે હાલ મારી પાસે એક ધંધો આવ્યો છે, આમાંથી આપણે બે રળી, ભાઈઓ રળીએ સાહેબ. રળવાનો ટાઈમ આવે ને ત્યારે કોઈ એને ન દેખાય સાહેબ. આ તો મોરે મોરા કરવાનો હોય ને, ત્યાં જ અડધી રાતે ભલામણા ફોન કરતા હોય. કારણ કે આ દુનિયાની માલિકો સાહેબ, હાચા માણસની ક્યારે કદર જ નથી થઈ બાપુ. આ દુનિયામાં કોઈ દિવસ હાચા માણસની ક્યારે કદર જ નથી થઈ. કારણ કે અંદર આપણે લાગણી હોય છે, પ્રેમ હોય, હેત હોય કોઈના પ્રત્યે, એ અંદરથી આપણે વ્યક્ત કરીને, વ્યક્ત કરતા આપણે બીક લાગતી હોય. કદાચ જો ભૂલથી એને ખબર પડી જાય ને કે આને મારા પ્રત્યે લાગણી છે, તો ભાઈઓ ભાવ ખાવા મળે સાહેબ. હા, ઇગ્નોર કરવા મળે. આ દુનિયા છે. આ દુનિયાની માલિકો, આ જગતની માલિકો સાહેબ, આ માણસોની ભરી દુનિયામાં માણા નથી મળતા ને, એનો અફસોસ થાય છે સાહેબ. પણ છેલ્લે એમ કહેવાય, એકાદા બે સપકડાની યાદી કરાવીને પછી મારી વાણીને વિરામ આપું. એટલા માટે